અમને અમારી કાયા તણો નહીં વિશ્વાસ, પારકાના અવગુણ દિલમાં ન ધરીએ. પારકાના અવગુણ છે એ આપણા દિલમાં ન ધરવાના હોય. માણસ તો ગમે એમ કે, માણસનું કામ છે કહેવાનું, પણ આપણે આપણી જાતનું કોઈ દી અભિમાન કરાય નહીં. અને જે દી તમને તમારી જાતનું અભિમાન આવે તે દી એક આંટો શમશાનમાં મારી લેવાનો, એટલે ખબર પડી જાય કે આપણી કરતા હારા હારા ત્યાં ગયા પછી રાખ થઈને ઉડી ગયા છે. એટલે સંતોએ બહુ સરસ સમજાવ્યું કે અમને અમારી કાયા તણો નહીં વિશ્વાસ, ક્યારે કયા સમયે કઈ જગ્યાએ અને કેટલી ઉંમરે આપણને એ ઉપાડી લે એની કાંઈ ખબર નથી. એટલે માત્ર ને માત્ર અભિમાન છોડીને પ્રભુની ભક્તિ કરવી, ઈશ્વરનું સ્મરણ કરવું, ઈ આ વાત છે. એટલે મહાપુરુષે ખૂબ સરસ બધું લખ્યું છે. તો આપણે અભિમાન કરવું તો કરવું શેનું? એટલે એવી ભજન સત્સંગ, એવી જે વાતો કરવી છે. એટલે અમારે આંગણે આજ ભાઈ મનીષભાઈ ચૌહાણ, ખૂબ સરસ સંતવાણીના આરાધક, એ અમારે આંગણે પધાર્યા છે. આપણે એનું સ્વાગત કરીએ છીએ અને એમની સાથે આપણે ભજનોની વાત કરવી છે. તો મુનાભાઈ, હવે સંતોએ કીધું કે કાયા તણો નહીં વિશ્વાસ. કાયા ક્યારે પડી જાય એ ખબર નથી. આત્મા તો અમર છે, એને તો ચકડા ફરવાના જ છે, જેમ વ્યાજ ફરે એમ. જેમ આપણે કહીએ કે વ્યાજને ઘોડા ન આંબી શકે, એમ આ 84 લાખ યૌવની છે, એને એમ જેમ તેમ આંબી નથી એકવાના આપણે. એ તો ફરવાનું જ છે. પણ જો ભજન કર્યું હશે, જો કાંઈક સારા સંતોના ચરણે ગયા હશું અને કોઈ આશીર્વાદ મળી જાય અને આપણી અંદરથી અમુક જાતના જે અભિમાન છે એ નીકળી જાય અને જે અભિમાન કરવા જેવું છે ઈ આપણે અભિમાન કરીએ તો આ 84 લાખના ચકડામાંથી જેમ વ્યાજને ઘોડા નો આંબી કે એમ 84 લાખને મેં કીધું એમ આંબી ન હકવી યોનીને, એમાં ફરિયાદ કરવાનું છે. પણ જો ભજન થઈ જાય, સત્સંગ થઈ જાય, અભિમાન નીકળી જાય તો આને આપણે આંબી હકીએ ખરા. એમ મારે જે વાત કરવી છે, તમારી સાથે જે ભજન સત્સંગની આપણે જે વાતો કરવી છે, તો આ અભિમાન શું છે, આપણા સંતોએ આપણને શું સમજાવ્યું છે એની તમે વાત કરો. આપણા સંતોએ સમજાવ્યું છે નાખાભાઈ કે અભિમાન શેનું કરવું. અભિમાન આ સંતોએ કર્યું છે, એ ભક્તિનું કર્યું છે અને પરમાત્મા હારે પ્રેમનું કર્યું છે. એટલે આપણે સંતો થઈ ગયા છે, બજરંગદાસ બાપા થઈ ગયા છે, જલારામ બાપા થઈ ગયા છે, ગંગા સતી પાનબાઈ થઈ ગયા છે, આપણા મલકમાં ત્યાં મીરાબાઈ થઈ ગયા છે. એ સંતોએ અભિમાન કર્યું છે પરમાત્મા સાથે પ્રેમનું અને ભક્તિનું. એટલે અભિમાન કરવું તો આવું કરવું કે સંતોએ જે ભક્તિ કરી કે અમારાથી કેમ ન થાય, એ અભિમાન કર્યું કે અમારાથી આ ભક્તિ થાય. અમારે તરવું હોય તો હામાં કાંઠે તરીને વયા જાય, એ અમારામાં તાકાત છે. પણ તમે જે મીરાબાઈની વાત કરી, તો મીરાબાઈનું એકાદું ભજન થઈ જાય. મીરાબાઈ કહે છે, श्याम पिया मेरी रंग दे चुनरिया, 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 ऐसी तू रंग दे के रंग नाही छूटे, ऐसी तू रंग दे के रंग नाही छूटे, धोबिया धुवे चाहे सारी उमरिया, श्याम पिया मेरी रंग दे चुनरिया, श्याम पिया मेरी रंग दे चुनरिया, श्याम पिया मेरी रंग दे चुनरिया. શ્યામ પિયા મેરી રંગ દે ચુનરિયા.
હે પ્રભુ, મીરા કહે છે કે તું મારી ચૂંદડીને એવી રંગી દે કે ધોબી ધોઈ ધોઈને થાકી જાય તો એનો કલર કોઈ દી જાય નહીં. આનું અભિમાન કરાય. ઈ તો જે મરદ હોય ઈ ભક્તિ કરી શકે ને. એક સંતે મને જે વાત કરી હતી કે મરદ કોને કહેવાય, શૂરવીર કોને કહેવાય? યુદ્ધ કરે અને બીજાને મારી નાખે ને જીતી જાય ઈ તો શૂરવીર છે જ. પણ પોતાની અંદર બદલો લેવાની તાકાત હોવા છતાં જે માફ કરી શકે, જેને માફ કરવાની તાકાત હોય એ માફ કરી દે ને ઈ સાચો મરદ છે. અને શબરીના જે મીઠા બોર હતા ઈ રામે ખાધા એટલું નહીં. શબરીને ભગવાન રામે પૂછ્યું કે હવે તમારી ઈચ્છા હોય ઈ કયો, માંગી લો એકવાર. તેથી માંગ્યું કાંઈ નહીં, એટલું કીધું કે તારા હૃદયમાં ખાલી વાસ જોતો છે એટલે આખી આ જિંદગી કાઢી છે. એનું તો અમે આ અભિમાન કર્યું છે. એટલે ભગવાન રામે પોતાના હૃદયમાં એનો વાસ આપ્યો. એ આ ભક્તિની આખી તાકાત છે. એટલે આપણા મહાપુરુષોએ સંતોએ જે વાણી આપી એટલે તો સંત વાણી કહેવાય. અને તમે એના આરાધક છો, કારણ કે તમે પોતે જ ભગવાન કૃષ્ણના ભજનો ઘણા લખ્યા છે. કૃષ્ણ ભક્ત કવિઓ ઘણા બધા થઈ ગયા. સતારશાહ મુસલમાન હોવા છતાં એણે કૃષ્ણ ભજનો લખ્યા. કારણ કે પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરો હજાર. ભગવાન છે એ તો પ્રેમના તાતણે બાંધ્યો છે. તો આ બ્રહ્માંડની જે આખી વાત છે કે બ્રહ્માંડમાં તો આપણે એક નાનું એવું મચ્છરું હોય એવા છીએ. તો એની વિશે સંતોએ શું કીધું છે એની જરાક તમે વાત કરો. એટલે જે ભીતરની વાત છે એ વાત મારે તમારી પાસેથી સાંભળવી. સંતોએ એમ કીધું છે કે તું ભીતર જા, તું ભીતર જા, ભીતરની અંદર જાશ એટલે તું પણ તરી જાશ. એટલે તું ભીતર જા શબ્દ ટૂંકો છે પણ એનો મરમ બહુ મોટો છે. તું ભીતર જા, ભગવાન વેચ જ આખો છે તારીથી. એટલે તું ભીતર જા એટલે તું પણ તરી જાશ. આવું સંતોએ કીધું છે. તું ભીતર જા, તું ભીતર જા, એક શબ્દના બે અર્થ. એટલે સંતોએ કેવડી મોટી વાત કરી કે તું ભીતર જા, અંદર જાશ ને એટલે તું ભીતર જા, તું તરી જવાનો છો. પણ ભીતરમાં નજર તો કર. અંદર જવાની જરૂર છે, મંદિરે જવાની જરૂર નથી, મૂર્તિમાં ભગવાન છે કે એ ખબર નથી, પણ અંદર આત્મા છે. અને આત્માની નીચે ભીતર તમે જાઓ એટલે પરમાત્મા છે. એટલે આપણા સંતોએ ખૂબ આપણને સમજાવ્યું. એટલે થોડી ઘણી તમને મોજ આવી સંતવાણી કરાવો. એક પ્રાર્થના લખી છે કૃષ્ણ પરમાત્માની, એ તમને સંભળાવું. મારા રુદિયે વસજો, મારા રુદિયે વસજો, ગોવર્ધન ગિરધારી, કરુણા મુજ પર કરજો, કરુણા મુજ પર કરજો. હે મોર મુકુટ ધારી, મારા રુદિયે વસજો, મારા રુદિયે વસજો. શ્યામ તારા ચરણોની ધૂલ અમને તો બનાવી લે. શ્યામ તારા
તારામાં સમાવી લે, મારા હૃદયમાં વસી જો. આ વાત ઈ જ આવી કે જે શબરીએ ભગવાન રામને પ્રાર્થના કરી કે તારામાં હવે હમાવી લે. મારે યમરાજાના દરબારમાં નથી જવું, મારે તો તારામાં હમાઈ જવું છે. એટલે મુનાભાઈએ પોતાના ભજનમાં એવી જ એક પ્રાર્થના કરી કે હે પ્રભુ, હું તારા ચરણે જ છું અને તું તારામાં મને હમાવજે. બાકી તો 84 લાખના ફેરા તો ફરવાના જ છે. એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરવી છે, સુન લે પુકાર મેરી, ઈ ભજન થઈ જાય. सुन ले पुकार मेरी काना, सुन ले पुकार मेरी, ओह बंसी बजाने वाले, सुन ले पुकार मेरी काना, सुन ले पुकार मेरी. द्रौपदी सभा में घेरी, सिरों की कर दी तूने ढेरी, पलकी करी न देरी काना, पलकी करी न देरी, ओह लजिया बचाने वाले, सुन ले पुकार मेरी काना, सुन ले पुकार मेरी. મુનાભાઈના અવાજમાં કંઈક જાદુ છે કે એની પુકાર એકવાર ઈશ્વર છે એ સાંભળવાનો તો છે. એટલે મુનાભાઈને બધાએ આપણા મિત્રોને વિનંતી કરું કે ખૂબ સપોર્ટ કરજો અને ડિસ્ક્રિપ્શનમાં આપણે એનો નંબર પણ આપી દઈશું. સંતવાણીમાં સ્ટેજ પ્રોગ્રામ ખૂબ કરે છે, પાલીતાણા તાલુકો આખો એમાં તો થાય જ છે. પણ જ્યાં સુધી મિત્રોને જે સ્ટેજ પ્રોગ્રામ કરવા હોય મુનાભાઈ કરે છે. અને એકાદું ભજન આપણે મુનાભાઈ પાસે સાંભળીએ અને પછી આ કાર્યક્રમમાંથી આપણે વિદાય લઈએ. એટલે એકાદું ભજન મુનાભાઈ થઈ જાય. આવા શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે જ નહીં વર્તમાન રે, ચિત્તની રે વૃત્તિ શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે જ નહીં વર્તમાન. શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન. અત્યારના માણસ તો મુનાભાઈ એવા છે, બોલીને પાછા ફરી જાય, ઘડીકમાં બદલી જાય, ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે. એવી બધી વાતો છે આજની. મુનાભાઈ હવાણે જ કરી છે, પણ ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે. આ માતાજી ગંગા સતી એકડો ભણ્યા નથી, છતાંય એના ભજનો હજારો વર્ષ સુધી જીવતા રહેવાના છે. એટલે ગંગા સતીએ બહુ સરસ વાત કરેલી એના ભજનમાં કે શીલવંત સાધુને વારે વારે નમીએ. એને તો વારે વાર નમન કરવા જોઈએ. શું કામ?
કે જેના બદલે નહીં વર્તમાન. આજે જેવો હોય એવો જ કાલે હોય, એનું વર્તમાન કોઈ દી બદલે નહીં. એવા સાધુને આપણે નમવું જોઈએ. બાકી તો ભગવા કપડા પહેરીને ઘણાય રખડે મારી જેવા, માંગવા નીકળી જાય. એ સાધુ નહીં. સાધુ તો ચલતા ભલા હોય. સાધુ તો તમને આપે, માંગવાનું કામ કરે નહીં. જેમ ગામના પાદરમાંથી સાધુ નીકળ્યા, નાનકડી એવી વાત મુનાભાઈ, એ સાધુને નીકળવું અને ગામમાંથી ભિક્ષાવૃત્તિ કરતા કરતા એક બાઈને ઘરે ઉભા રહ્યા ને કીધું ભિક્ષાન દેહી. એટલે ઓલી બાઈએ કીધું બાપુ કાંઈ નથી. બાપુ નીકળી ગયા. બીજા દિવસે આવ્યા ઈના ઈ જ ઘરે, ભિક્ષાન દેહી. ઓલી બાઈ કે બાપુ તમને કાલ ના નહોતી પાડી, કાંઈ નથી ઘરમાં જવા દ્યો. થોડોક આમ ડારો બતાવ્યો બાઈ કે બીજે દી નો આવે એમ, થોડુંક વડકું કરીએ. એટલે ત્રીજા દિવસે સાધુ પાછા આવ્યા. એને કાંઈ ખોટું જ ન લાગ્યું, કારણ કે એ તો કઠણ વચન તો સાધુ છે, એને કેમ વ્યાપે વિકાર. એ તો સાધુ છે, એને કાંઈ તકલીફ થવાની જ નથી, એ તો બધું સહન કરી શકે. પણ એને ખબર હતી કે આ બાઈ છે એ અંધકારમાં જીવે છે, હું તો અજવાળામાં જ છું. ત્રીજા દિવસે આવ્યા અને બાઈને બહુ રીહ ચડીને બાપુને કીધું બાપુ તમે હવે જલ્દી નીકળી જાઓ, મારા ઘરમાં ઘણું છે પણ આપવું નથી, તમને ચોખ્ખી ના પાડું, હવે ન આવતા. એ સાધુ વૈયા ગયા. એને ખોટું ન લાગ્યું, જે હાલચાલ હતી એના એ સ્થિતિમાં બાપુ વૈયા ગયા. ચોથા દિવસે પાછા આવ્યા. એટલે ઓલી બાઈને એટલી બધી રીહ ચડી કે આ બાપુને ચોખ્ખું કહી દીધું કે હવે ન આવતા, ઘણું છે, દેવું નથી, છતાંય પાછા આવ્યા. એટલે બહુ રીહ ચડીને બહુ ક્રોધ આવ્યો. એટલે કીધું બાવા ઘડીક ઉભો રહે. પછી બાવા નામનો શબ્દનો ઉપયોગ કર્યો. પણ આ બાઈએ એમ કીધું કે બાવા તને ભિક્ષા જોઈ છે ને, ઘડીક ખાઈ હું આવું છું. રહોડામાં જઈને મેલું દાટ મહોતું હતું એ લઈને આવી અને ભિક્ષાનું પાત્ર જે બાપુનું ભરેલું હતું એમાં નાખ્યું કે લે આ તારી ભિક્ષા. બાપુ ભિક્ષા લઈને વૈયા ગયા. હવે એને એ વિચાર્યું નહીં બાપુએ કે આણે મારું અપમાન કર્યું. એને માન અપમાનની એડકી ન આવે, માં ગંગા સતી કહે એમ. એ સાધુ વૈયા ગયા અને નદીના કિનારે જઈ અને જે મેલું દાટ મહોતું હતું એ ઊંચકાવીને નદીમાં એ ધોઈ નાખી, ઉજળું બલાંગ જેવું કરી નાખી. અને જે બગડી ગયેલી જે ભિક્ષા હતી એ તો પશુઓને નાખી દીધી, પોતે ભૂખ્યા રહ્યા. અને એ જે મહોતું હતું એને ધોઈને ઉજળું બલાંગ કરીને એને નીચોવીને હૂકવી, એમાંથી એક એક દોરો બારો કાઢ્યો અને એની વાઈટ બનાવી અને દિવેલ પૂરીને પોતાની ઝૂંપડીની અંદર એ અડધી રાતે દીવો પ્રગટાવ્યો સાધુએ. એ દીવો પ્રગટાવ્યા પછી ભગવાનને પ્રાર્થના કરી કે સાંભળી લેજો, આ મારી માટે નથી, કે મારી ઝૂંપડીમાં અંજવાળું કરવાય નથી, મેં તને ભક્તિ કરવાય આ દીવો નથી કર્યો. મેં આ દીવો એટલા માટે કર્યો છે કે ઓલી બાઈ અંધકારમાં જીવે છે, એના અંતરમાં કંઈક અંજવાળું આપજે. અમે હવે કેટલુંક સહન કરશું. હવે અહીંયા પ્રાર્થના કરવી ને કેમ આપણે ફોન કર્યો એમ સીધો ઈશ્વર સાંભળી ગયો છે. અને ઓલી બાઈ અડધી રાતે જાગી ગઈ અને મનની અંદર વિચાર આવવા મળ્યા, કેવા સાધુને મેં 4 દિવસ સુધી અપમાન કર્યું, મેલું દાટ મહોતું નાખ્યું, આવું મારે ન કરાય. જોજો અહીંયા સીધું અંજવાળું થયું. અહીંયા ઝૂંપડીમાં દીવો પ્રગટાયો ને અહીંયા બાઈને અંતરમાં અંજવાળું થયું, મારે આ ન કરાય. હવે એ બાઈ ક્યાં તરવા ગઈ હતી? એને ક્યાં સાધુને માન આપ્યું હતું? સાધુ ધારે તો બીજાને તારી દે. સાધુ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નહીં. ધન કા ભૂખા જો ફિરે વો તો સાધુ નહીં. એ સાધુ નો કહેવાય. એટલે એ બાઈને વિચાર આવ્યો કે હવારે તો બાપુ આ બાજુ આવશે જ નહીં, કારણ કે મેં તો એનું એટલું બધું અપમાન કર્યું, પણ કદાચ જો બીજી શેરીમાં ભાળી જાઉં તો એના પગમાં પડી જવું છે. એટલે હવારના પોરમાં એ આમ પોતાની બજારમાં બહાર ઓટે બેઠી કે બાપુ ક્યાંક દેખાય ને તો એના પગમાં પડી જવું. એમાં બાપુ આવ્યા, એના જ ઘરે આવ્યા અને બાઈ ભાળી ગઈ કે ઓહો, આ સાધુને કાંઈ ખબર ન હોય, એને કાંઈ ખોટું જ ન લાગ્યું હોય એવી રીતે હાલ્યા આવે છે. અને દોડીને જેમ લાકડી પડે એમ પગમાં પડી ગઈ. અને પગમાં પડી ગઈ એટલે બાપુ એ ઊભી કરી કે બેટા દીકરી છો તું, તો બાઈ છો, તારે પગે ન લગાય, સાધુને પગે ન લાગવાનું હોય તારે, તું તો અમારી દીકરી કહેવાય. અરે કે બાપુ મને માફ કરો, કે તે કાંઈ ભૂલ તો કરી નથી, માફ એનું કરવું. આ સાધુના શબ્દો. હવે કેટલું કેટલું સહન કર્યું છે, છતાં એ સાધુના શબ્દો એવા હતા કે તે કાંઈ ભૂલ તો કરી નથી,
તો મારે માફ શેનું કરવું એ તો કે બાપુ કાલ ભિક્ષા પાત્રમાં મેં મહોતું નાખ્યું હતું એટલે હું માફી માંગુ છું. અરે કે બેટા ઈ મહોતું સારું કર્યું તે નાખ્યું તે કે કેમ ઈ મહોતું ન નાખ્યું હોત તો મારી ઝૂંપડીમાં અંધારું હોત. ઈ તો મહોતાને મેં ધોઈને એની વાઈટ બનાવીને ઝૂંપડીમાં દીવો કર્યો ને મારી આખી ઝૂંપડીમાં અંજવાળા થઈ ગયા. તે મને અંજવાળા કરી દીધા મારી ઝૂંપડીમાં. ઈ આ સાધુના શબ્દો, અને સાધુ સહન કરી શકે અને સાધુ બીજાને આપી પણ શકે. જેમ પોતાના પરિવારને છોડીને નીકળી ગયો એમ બીજાને પાછો પરિવાર આપી શકે એવી તાકાત પણ હોય. ઈ આપણા સાધુની આ સંતવાણી હતી. અને હવે મુનાભાઈ પાસેથી આપણે રજા લઈએ છીએ અને ખૂબ હવાણ કરી છે. તો હવ ડાયરાને જય માતાજી, જય જોગમાયા.